આજે આપણે હનુમાન ચાલીસાની પહેલી 20 ચોપાઈનું વિસ્તારપૂર્વક વિવરણ કરીશું અને દરેક શબ્દનો અર્થ શું છે તે જાણીશું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મનો મુકુર સુધારી. બરનઉ રઘુબર બિમલ જસુ, જોદાયકુ ફલ ચારી. આનો મતલબ છે, શ્રી ગુરુદેવના ચરણ કમળની રજથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરીને હવે હું શ્રી રઘુવીરના નર્મળ યશનું વર્ણન કરું છું. તે ચારેય ધર્મ, અર્થ, કામ, મોક્ષ ફળ આપનારું છે. બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોય, હરહુ કલેશ વિકાર. હે પવનકુમાર, હું મને બુદ્ધિહીન સમજીને આપનું સ્મરણ કરું છું. આપ મને બળ, બુદ્ધિ અને વિદ્યા આપો અને મારા વિકારવાળા ક્લેશને દૂર કરો. ત્યાદ ઉપરાંત જ ચોપાઈની શરૂઆત થાય છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર. હે હનુમાનજી, આપનો જય હો. આપ જ્ઞાન અને ગુણોના સાગર છો. ત્રણેય લોકમાં પ્રકાશમાન કપીશ્વર, આપનો જય હો. રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. હે અંજની નંદન, આપ શ્રી રામના દૂત છો. આપનું પવનપુત્ર નામ વિખ્યાત છે. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. હે મહાવીર બજરંગબલી, આપ ખરાબ બુદ્ધિને દૂર કરનાર અને સદબુદ્ધિવાળાના સાથી છો. કંચન બરન વિરાજ સુવેશા, કાનન કુંડલ કુંચિત કેસા. આપનું શરીર સુવર્ણ જેવું છે. સુંદર વેશભૂષા તેમજ કાનોમાં કુંડળ ને મસ્તક ઉપર વાકડિયા વાળ છે. હાથ બ્રજ ઓ ધજા બિરાજે, કાંધે મુજ્જનેઓ સાજે. હે હનુમાનજી, આપના હાથમાં ધ્વજા ને વ્રજના ચિહ્ન સુશોભિત છે. આપના ખભા ઉપર મુંજની યજ્ઞોપવિત છે. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. હે કેસરી નંદન, આપ સાક્ષાત શિવ છો. આપના તેજ અને પ્રતાપથી સમસ્ત જગતના આપ વંદનીય છો. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરીબે કો આતુર. હે હનુમાનજી, આપ મહાન વિદ્યાવાન, અતિ ચતુર છો. આપ શ્રી રામના કાર્યો કરવા આતુર રહો છો. પ્રભુ ચરિત્ર સુનબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા. આપ શ્રી રામનું ચરિત્ર સાંભળવા રસ ધરાવો છો. આપ શ્રી રામ, લક્ષ્મણ, સીતાજીના હૃદયોમાં નિવાસ કરો છો. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવે, વિકટ રૂપ ધરી લંક જરાવા. આપે ઘણું નાનું રૂપ ધારણ કરીને સીતાજીને બચાવ્યું અને વિકરાળ રૂપ ધારીને લંકા બાળી. ભીમ રૂપ ધરી અસુર સંહારે, રામચંદ્ર કે કાજ સવારે. વિકરાળ સ્વરૂપે રાક્ષસોને માર્યા અને શ્રી રામનું કાર્ય સફળ થયું. લાય સંજીવન લખન જીયાય,
શ્રી રઘુવીર હરિશુર લાય. આપે સંજીવની બુટ્ટી લાવીને લક્ષ્મણજીને જીવાડ્યા. આથી આનંદિત થઈને રઘુવીરે આપને હૃદયસર સાચાપ્યા. રઘુપતિ કિની બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરત હી સમ ભાઈ. આપની પ્રશંસા કરતા કહ્યું, તમે મને મારા ભરત જેટલા પ્રિય ભાઈ છો. સહસ બદન તુમ રો યશ ગાવે, અસ કહી શ્રીપતિ કંઠ લગાવે. હજારો મુખોથી તમારો યશ ગાવો જોઈએ. આમ કહીને શ્રીરામે આપને ગળે લગાડેલા. સનકાદિક બ્રહ્માંદિ મુનીસા, નારદ શારદ સહિત અહિસા. બ્રહ્માજી, સનકાદિક ઋષિ મુનિઓ, નારદજી, સરસ્વતીજી, શેષના આપની કીર્તિનું વર્ણન કરી શકે તેમ નથી. યમ કુબેર દિગપાલ જહાં તે, કવિ કો બીદ કહી શકે કહાં તે. આમ જ યમરાજ, કુબેર, દિગપાલ આદિ દેવતાઓ પણ આપના યશનું વર્ણન ન કરી શકે તો પછી કવિ ને વિદ્વાન તો કઈ રીતે કરી શકે. તુમ ઉપકાર સુગ્રીવ ને કિન્હા, રામ મિલાય રાજપદ દિન્હા. આપે સુગ્રીવનું શ્રીરામ સાથે મિલન કરાવ્યું ને ઉપકાર કર્યો, તેથી તે રાજપાદ પામ્યા. તુમરો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભય સબ જગ જાના. આપની સલાહ વિભીષણે માની, તેથી તે લંકાના રાજા થયા. આ વાત આખું જગત જાણે છે. જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનુ. હજારો યોજન દૂર રહેલા સૂર્યને આપે મીઠું ફળ સમજીને પકડી લીધો હતો. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલ્દી લાંધી ગયે અચરજ નાહી. આપ શ્રીરામની વીંટી મુખમાં રાખીને સમુદ્રને ઓગળી ગયા, તેમાં કોઈ આશ્ચર્ય નથી. દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમરે તેતે. સંસારના કઠિનમાં કઠિન કામ પણ આપની કૃપાથી સરળ થઈ જાય છે. આશા કરું છું આ પહેલી 20 ચોપાઈને તમે શાંતિપૂર્વક સાંભળશો અને સમજશો, અને એના ઉચ્ચારણો લેતા વખતે ધ્યાનપૂર્વક લેશો. બાકીની 20 ચોપાઈ કાલે કરીશું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.